નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત ગમ્મત વિષયમાં સરવાળા અને બાદબાકીના દાખલા શીખીશું. તો ચલો, હું અહીંયા તમને જે દાખલા કરાવું એ તમે ધ્યાનથી જુઓ અને પછી તમારે એ પ્રમાણે ગણતરી કરીને દાખલા શીખવાના છે બાળકો. તો જોઈએ સરવાળા. તો અહીંયા જુઓ 3 + 2. મેં કેટલા લખ્યા છે બાળકો? 3 + 2. તો આપણે શું કરવાનું? મેં સરવાળાના દાખલા તમને કરાયા ત્યારે મેં તમને કીધું હતું શું કરીશું આપણે પહેલાં? અહીંયા કેટલા છે? 3. તો આપણે પહેલાં શું કરીશું? 3 0. નીચે કેટલા છે? 2. ઉપર 3 અને નીચે 2. તો હવે આપણે આની ગણતરી કરીશું. તો જુઓ 1 2 3 4 અને 5. 3 + 2 બરાબર કેટલા થશે? 5. કેટલા થાય બાળકો? 5. હવે આગળ 8 + 2. 8 + 2. તો હવે જુઓ બાળકો 8 + 2. તો આપણે પહેલાં શું કરીશું? ઉપર કેટલા છે? 8. તો 1 2 3 4 5 6 7 અને 8 + 2. તો 2. હવે આ બધાને આપણે ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 8 + 2 બરાબર કેટલા થશે? 10. ચલો આ બે દાખલા તમારી નોટબુકમાં ઉતારી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આગળ 6 + 1. 6 + 1. તો અહીંયા કેટલા છે? 6. તો આપણે કેટલા શૂન્ય કરીશું? 1 2 3 4 5 અને 6 + 1. તો હવે જુઓ 6 + 1. તો જુઓ 1 2 3 4 5 6 અને 7. તો 6 + 1 બરાબર કેટલા થશે? 7. કેટલા થાય? 7. હવે આગળ 5 + 4. 5 + 4. તો અહીંયા કેટલા છે? 5. તો હું શું કરીશ? પહેલાં આપણે શું કરવાનું બાળકો? 5 શૂન્ય. પછી કેટલા છે? 4. હવે ગણો 1 2 3 4 5 6 7 8 અને 9. તો 5 + 4 બરાબર કેટલા થશે? 9. કેટલા થાય? 9 થાય. હવે આગળ 1 + 3. 1 + 3. તો 1 શૂન્ય. પછી નીચે કેટલા છે? 3. તો 3. તો 1 2 3 4. 1 + 3 બરાબર કેટલા થાય? 4. હવે 5 + 0. ઉપર કેટલા છે? 5. નીચે શૂન્ય તો કંઈ નહીં, તો 5 ના 5 આવે. બરાબર. હવે આગળ 13 + 5. ઉપર 13 છે. કેટલા છે? 13 + 5. તો આપણે શું ગણીશું? એકમ અને દશક. તો 10 1 દશક અને 3 એકમ. તો કેટલા થશે? 13 પછી 14 15 16 17 અને 18. એ રીતે ના ગણવું હોય તો કેવી રીતે થાય? આ કેટલા છે? 3 અને આ 5. તો 1 2 3 4 5 અને બીજા 3 એટલે 8 થાય.
8 પછી આ 1 ના 1 એટલે કેટલા આવે જવાબ 18 આવી જશે. બરાબર બાળકો. હવે આગળ 6 + 2 6 + 2 કેટલા છે 6 તો કેટલા શૂન્ય કરીશું 6 નીચે કેટલા છે 2 તો જુઓ 1 2 3 4 5 6 7 અને 8 તો 6 + 2 બરાબર કેટલા થાય 8 થાય. બરાબર. હવે આગળ 3 + 4 3 + 4 તો કેટલા થાય ગણો બાળકો. પહેલાં શું કરો 3 શૂન્ય નીચે કેટલા છે 4 તો 4 શૂન્ય. હવે બધાને ગણો 1 2 3 4 5 6 અને 7 તો 3 + 4 બરાબર કેટલા થશે 7. કેટલા થાય 7. હવે આગળ 1 + 1 1 + 1 તો 1 શૂન્ય અને બીજું 1 શૂન્ય તો 1 અને 1 2 કેટલા થાય 2. કેટલા થાય બાળકો 2 થાય. હવે આગળ 2 + 7 2 + 7 તો કેટલા છે 2 તો 2 શૂન્ય +7 તો હવે કેટલા શૂન્ય કરવાના 1 2 3 4 5 6 અને 7. હવે બધાને ગણવે 1 2 3 4 5 6 7 8 9 2 + 7 બરાબર કેટલા થાય 9 થાય. હવે આગળ 8 + 7 8 + 7 તો આપણે શું કરીશું પહેલાં 8 શૂન્ય 1 2 3 4 5 6 7 8 +7 તો 1 2 3 4 5 6 7. હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો 8 + 7 બરાબર કેટલા થશે 15. કેટલા થાય બાળકો 15 થાય. હવે આગળ બાદબાકીના દાખલા જોઈએ આપણે. કયા જોઈએ આ કયા હતા સરવાળાના. હવે આપણે બાદબાકીના દાખલા જોઈશું. તો જુઓ 3 - 2 3 - 2 ઉપર કેટલા છે 3 તો કેટલા શૂન્ય કરીશું 3. નીચે કેટલા છે 2 તો હવે આ 3 શૂન્ય કર્યા એમાંથી આ 2 કાઢીશું 1 અને 2 કેટલા વધ્યા 1. કેટલા વધ્યા 1. હવે આગળ પહેલાં આટલા દાખલા ઉતારી લો તમારી નોટમાં. આ દાખલા તમારી નોટમાં ઉતારી લો.
ચલો લખાઈ ગયું ને બાળકો. હવે બાદબાકીના દાખલા. આ લખાઈ ગયો. હવે આગળ 8 ઓછા 5 ઉપર કેટલા છે 8, તો કેટલા શૂન્ય કરીશું 8 ઓછા કેટલા છે 5, તો આપણે કેટલા છે 1 2 3 4 5 6 7 અને ઓછા 5, તો 1 2 3 4 અને 5 કેટલા વધ્યા શૂન્ય 1 2 અને 3, તો 8 ઓછા 5 બરાબર જવાબ શું આવશે 3 જવાબ આવે. કયો જવાબ આવશે બાળકો 3. હવે આગળ 5 ઓછા 1 કેટલા છે 5, તો 5 શૂન્ય કર્યા. નીચે કેટલા છે 1, તો આપણે 1 શૂન્ય કાઢી નાખ્યું. તો હવે ગણો 1 2 3 અને 4. 5માંથી 1 જાય તો જવાબ શું આવશે 4. આ 3 દાખલા ગણી લો. પહેલાં નોટમાં ઉતારી લો. ચલો હવે આગળ 9 ઓછા 3, 9 ઓછા 3 અહીંયા કેટલા છે 9, તો 1 2 3 4 5 6 7 8 9. ઓછા કેટલા છે 3, તો આ 3 શૂન્ય કાઢી નાખવી. હવે વધ્યા કેટલા 1 2 3 4 5 અને 6, તો 9 ઓછા 3 બરાબર કેટલા આવે જવાબ 6. કેટલા આવશે 6. હવે આગળ 2 ઓછા 2, 2 ઓછા 2 અહીંયા કેટલા છે ઉપર 2, નીચે કેટલા 2, તો આ 2 શૂન્ય કાઢી નાખે તો કંઈ વધે નહીં. તો 2 ઓછા 2 બરાબર કેટલા જવાબ આવે 0. કેટલા આવશે 0. પછી આગળ 4 ઓછા 1 કેટલા છે 4, તો આપણે 4 શૂન્ય કરવી. ઓછા કેટલા છે 1, તો વધ્યા કેટલા આ 3 બરાબર. કેટલા વધ્યા 3. હવે આગળ 7 ઓછા 4 કેટલા છે 7, તો 1 2 3 4 5 6 અને 7. ઓછા કેટલા છે 4, તો 1 2 3 4. વધ્યા કેટલા 3. લખી નાખો આટલા દાખલા નોટમાં. ચલો લખાઈ ગયું. હવે આગળ 8 ઓછા
5 8 ઓછા 8 ઓછા 2 8 ઓછા 2 તો ઉપર કેટલા છે 8 તો 1 2 3 4 5 6 7 8 ઓછા 2 તો આ 2 શૂન્ય કાઢી નાખીએ હવે વધે કેટલા ગણો 1 2 3 4 5 અને 6 8માંથી 2 કાઢીએ તો કેટલા વધે 6 કેટલા વધે સરસ ચલો બાદબાકીના દાખલા આટલા પહેલાં ઉતારી દો આટલા દાખલા ઉતારી લો ચલો લખાઈ ગયું હવે આગળ આવતી સંખ્યા લખો અહીંયા હું જે સંખ્યા લખું બાળકો તે તમારે એની આગળ જે સંખ્યા આવતી હોય એ તમારે લખવાની છે બરાબર તો જુઓ 10 8 4 2 તો હવે જુઓ 10ની આગળ કઈ સંખ્યા આવે બોલો તો ગણી જુઓ પહેલાં 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 પહેલાં શું આવશે 9 તો લખી નાખો 9 પછી આગળ 8 8ની પહેલાં શું આવશે ગણો તો 1 2 3 4 5 6 7 8 તો 8 પહેલાં શું આવશે 7 શું આવશે 7 હવે આગળ 4ની પહેલાં શું આવશે તો ગણો 1 2 3 4 તો શું આવશે 3 2 પહેલાં 1 ખબર પડી ને બાળકો હવે પાછળ આવતી સંખ્યા પાછળ આવતી સંખ્યા લખો તો જુઓ 1 નંબરમાં 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર તો જુઓ અહીંયા હું લખું છું 4 પછી શું આવે તો ગણો 1 2 3 4 અને 5 તો 4 પછી શું આવે 5 8 પછી 1 2 3 4 5 6 7 8 પછી 9 તો 8 પછી શું આવશે 9 2 પછી 1 2 અને 3 2 પછી શું આવે 3 6 પછી 1 2 3 4 5 6 7 તો 6 પછી શું આવે 7 3 પછી 4 ચલો લખી નાખો આટલું લખી લો હવે વચ્ચે આવતી સંખ્યા વચ્ચે આવતી સંખ્યા લખો 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 નંબર તો હવે જોઈએ કઈ સંખ્યા લખવાની છે એ વચ્ચે આવતી
તો જુઓ 2 પછી કઈ આવે 3, તો 2, 3 અને 4, પછી 8 પછી 9 અને 10, તો 8, 9 અને 10, 1, 2 અને 3, 7, 8 અને 9, 3, 4 અને 5 લખી લો આટલું. ચલો આટલું લખાઈ ગયું. સરસ. હવે આગળ જોઈએ. નાની સંખ્યા પર ગોળ કરો. અહીંયા હું જે સંખ્યા લખું બાળકો, એમાં તમને જે સંખ્યા નાની હોય તેના ઉપર તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો જુઓ, અહીંયા કઈ સંખ્યા છે? 5 અને 3. 5 અને 3, 6 અને 2, 8 અને 3, 5 માં 4 અને 7. તો હવે જુઓ બાળકો, આ 5 અને 3માંથી નાની સંખ્યા કઈ? સરસ. 3 એ કેવી ગણાશે? નાની. તો તમારે એના ઉપર ગોળ કરવાનું છે. કરી લો. હવે આગળ 6 અને 2. તો આ બંનેમાંથી 6 નાના કે 2? તો 2 કેવા ગણાશે? નાના. તો 2 ઉપર આપણે શું કરીશું? ગોળ. હવે 8 અને 3. તો આ બંનેમાંથી નાનું કોણ? 3. તો આપણે 3 ઉપર ગોળ કરીશું. 9 અને 1માંથી તો 1 નાનું. 4 અને 7માંથી 4 નાના. તો ચલો આ રીતે ગોળ કરી લો. હવે એ જ રીતે આટલું લખી લો. મોટી સંખ્યા પર ગોળ કરો. તો ચલો 1 નંબર, 2 નંબર, 3, 4 અને 5. તો જુઓ 8, 3, 9, 6, 3, 1, 4, 2, 8 ના 1, 5. ચલો આમાંથી આ બંનેમાંથી મોટી કઈ? સરસ. 8 એ કેવા છે? મોટા. તો તેની પર ગોળ. આ બંનેમાંથી 9 મોટા છે. હવે 1 મોટા કે 3? 3. તો 3 ઉપર. 4 કે 2? તો 4. 1 અને 5. તો 5 મોટા. ચલો લખી લો. હવે બાળકો, લેસનમાં તમારે 5 સરવાળાના દાખલા અને 5 બાદબાકી. લેસન 5 સરવાળાના દાખલા
અને 5 બાદબાકીના. આ તમારે ઘરેથી લેસનમાં કરીને લાવવાના છે બાળકો, બરાબર. અને બધાએ હું જે દાખલા કરાવું છું એ તમારે ઘરેથી ફરીવારે કરવાના છે, એટલે કોઈને પરીક્ષામાં કાંઈ તકલીફ પડે નહીં.